નવું લોકેશન નવી જગ્યા. ચાલો ત્યારે હું આજ તમને જગ્યાનું 50 રૂપિયાના તમે ગાંઠિયા માનો તો આ ખોખલીમાનું મંદિર છે. દ્રશ હોય ને ફટક્યા ગાયબ થઈ જાય. અને છે ને અહીંયા તમારે છે ને તાજે તાજા સાગર સોસાયટી નામ છે. કેમ છો મારા વાલીડા? તો તમે બહુ બધો પ્રેમ આપ્યો છે, આપણે બહુ સપોર્ટ આપ્યો છે. અનિલભાઈના વ્લોગ ચડાવ્યો ને આપણે, અનિલભાઈ વડાપાવ વાળો, બહુ બધો સપોર્ટ મળ્યો છે. આજ તમારા માટે નવું લોકેશન નવી જગ્યા. ચાલો ત્યારે હું આજ તમને જગ્યાનું એક્સપ્લોર કરાવી દઉં. ઠેઠ સુધી જોતા રહીજો. બધું હું આજ તમને છે ને ડિટેલમાં સમજાવીશ. તો આ જગ્યા છે ને, જોવો તમે, આ ખોખલીમાનું મંદિર છે. અને અહીંયા પોઈન્ટની વાત એ છે કે તમે છે ને ઉધરાસ થઈ હોય ને, તમને આમ ઉધરાસ, તો તમે દવાખાને જાઓ ને એની કરતાં તમે છે ને અહીંયા ખોખલીમાની માનતા કરી નાખો. એટલે 50 રૂપિયાના તમે ગાંઠિયા માનો તો આમાં તમારે એ વાત છે કે 50ના માનો ને તો તમારે 100 રૂપિયાના લાવીને અને માતાજીને ત્યાં તમે ઝારીને પછી આમ જો જગ્યા છે ને, જુઓ બધા લોકો જમે છે, ગાંઠિયા ખાય છે. જગ્યામાં તમારે ખાવાના, બહાર નહીં જવાનું. ડેલો હે ને, ડેલાને બહાર નહીં નીકળવાનું. એટલે તમારે છે ને આ જગ્યામાં તમારે એ ગાંઠિયા તમારે ખાવાના. તો તમારે ઉધરસ હોય ને ફટક્યા ગાયબ થઈ જાય. તો તમારે છે ને સુરતની અંદર વરાછામાં કાપોદ્રાની બાજુમાં મુર્ગા કેન્દ્ર હશે અને એ જગ્યા ઉપર છે. આ જોવા તમે, આ જગ્યા છે ને આ બહુ બધી. આજે આડો વાર છે, મંગળવાર, અને આટલું ટ્રાફિક છે. અને રવિવાર હોય ને આખું મેદાન આખું ફૂલ ભર્યું હોય. અને પબ્લિક તમને આમ હાલવાની જગ્યા ન હોય ને એટલું ભર્યું હોય. બધા લોકો છે ને અહીંયા માનતાઓ પગ કરવા આવે છે. બધા લોકો છે ને અહીંયા ગાંઠિયા ખાવા માટે. જોવા તમે, આજમાં મંગળવાર છે પણ તો પણ છતાં જુઓ એટલું માણસ છે. આવું છે. આ મુર્ગા કેન્દ્ર વાળો રસ્તો છે. મુર્ગા કેન્દ્રથી તમે આ લક્ષ્મણનગર જઈ શકો ને આ રસ્તા ઉપર, અને એક જેટ આપણે મુર્ગા કેન્દ્રથી આવીએ ને તો જમણી બાજુમાં જ આવી જાય છે. અને આ ખોખલીમાનું મંદિર છે જોવાથી. અને છે ને અહીંયા તમારે છે ને તાજે તાજા જો ગાંઠિયા છે, ફાફડી છે, જલેબી છે, એ તમારા સ્વીટ અહીંયા જે કોઈ પણ વસ્તુ જે માનતા હોય ને એ બધી અહીં તમને મળી રહેશે વેસાતો. અને આ છે ને મુર્ગા કેન્દ્ર રસ્તો જાય છે. અને જોવો તમે અહીંયા બહુ બધી આડો વાર છે પણ તોય છતાં પણ જો એટલી ગાડીઓ પડી છે. અને જો 4 વ્હીલ મોટી ગાડી એ બધું લઈને માણસો છે ને અહીંયા ખોખલીમાં માનતા પોક કરવા આવે છે. તો વિસ્તારની વાત કરો ને તો આ છે સાગરનું નાકું. અહીંયા કહેવાય સાગર સોસાયટી છે ને, આ બાજુમાં છે ને બધી આ સોસાયટી છે સાગર સોસાયટી નામ છે. અને આ વિસ્તારમાં છે ને બહુ જ સાંજનો સમય થાય ને તો બહુ જ ટ્રાફિક થાય, બહુ અંતે. અને અત્યારે છે ને 7 વાગ્યા છે અને પણ તોય જોવો તમે ટ્રાફિક. અને આ બાજુ છે ને મોબાઈલની દુકાનો બહુ મોટી મોટી આવેલી છે. ગુજરાત મોબાઈલ છે અને એ બધી છે ને મોટી મોટી દુકાનો બહુ છે. એટલે હું તમને ફરી ક્યારેક હું તમને અહીંયા છે ને એક્સપ્લોર કરાવીશ, હું તમને ફેરવીશ, ટૂર કરાવીશ. મિત્રો તો વિડીયો કરશો આપણે અહીંયા પૂરો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જઈજો. અને મળી પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ, બાય બાય.